વિદ્યાર્થી મિત્રો, આજની એક્ઝામમાં મેઇન્સની આન્સર રાઇટિંગ કરવા બાબતે અવારનવાર મને વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ આ મેઇન્સ આન્સર રાઇટિંગ કેવી રીતના કરવી, કારણ કે અત્યારમાં તમે જુઓ તો જીપીએસસી ક્લાસ 1-2 ડિવાઇસો એસટીએમ મેઇન્સ હતી જ, પણ હવે સીસીઈમાં પણ મેઇન્સ આવી ગઈ છે. તો અવારનવાર વિદ્યાર્થીને એમ થતું હોય કે સાહેબ એમસીક્યુ તો અમને ઠીક છે, પણ અમને મેઇન્સ લખવાને માટે શું હોય. તો આપણે અહીંયા ડેડિકેટલી મેઇન્સની એવી સિરીઝ ચલાવીએ છીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતના લખવું જોઈએ. હવે આમાં વિશ્વસનીયતા એ બાબતની રહેશે કે આમાં ખુદ હું મારી આન્સર કોપી જ મૂકીને તમને સવાલ સમજાવીશ. એટલે એમાં બે વસ્તુ થશે કે એ સવાલ એવો નહીં હોય કે કોઈ પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે બનાવ્યો હોય, અને એ ચેક કરેલું એવું નહીં હોય કે કોઈ પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે ચેક કરેલું હોય. આમાં બે વસ્તુ હશે કે જે સવાલ હશે એ જીપીએસસીએ પૂછેલો સવાલ છે, એનો મતલબ એમ કે આપણે એ જે સમજી રહ્યા છે એ જીપીએસસીની પેટર્ન સમજી રહ્યા છે. ડન છે. પછી હું એમાં એમ બતાવીશ કે ભાઈ મેં આ સવાલ લખ્યો તો મને એટલા માર્ક મળ્યા છે, તો તમને એ પણ ખ્યાલ આવશે કે ભાઈ જે પણ પેપર ચેકિંગ કેવી રીતના થાય છે, કેવી રીતના માર્ક મળે છે. તો આપણે એ બધી જ વસ્તુ એટલે કે વિશ્વસનીયતાના ધોરણે કે હું કોઈ મારી સુપિરિટી બતાવવા માટે બહુ અઘરો સવાલ સેટ કરું, બહુ ઉત્તમ લખું, એમ નહીં. ઓલરેડી જીપીએસસીમાં પૂછાયેલો સવાલ છે, મેં એ જવાબ જીપીએસસીમાં લખ્યો છે, એક્ઝામિનરે એનો કેવો પ્રતિભાવ આપ્યો છે, અને એના દ્વારા તમે કોઈ મેન્સની તૈયારી કરતા હોય તો એકદમ પ્રોપરથી કેવી રીતના લખવું જોઈએ એનો પણ ખ્યાલ આમાં આવશે. એટલા માટે જ મેં આમાં એક હેડિંગ જ મુકાવ્યું છે કે મેં પૂછાયેલો પ્રશ્ન મેં લખ્યો છે અને એને કેવી રીતના ચેક કર્યું છે, અને મારા અનુભવના આધારે હું તમને સલાહ સૂચન કરીશ કે આવી રીતના તમે મેક્ઝિમમ માર્ક લઈ શકશો. કારણ કે મારો પોતાનો 10 મેન્સ લખેલો અનુભવ છે અને હું જેએસમાં સારામાં સારા માર્ક લાવું છું. તો એ અનુભવ પણ હું તમારી સાથે શેર કરું અને આપણે આને પણ જોઈએ કે કેવી રીતના માર્ક લેવાય. આટલું ક્લિયર? ઓકે, ડન. એ ઉપરાંત હું મારી સાધ્યમ એકેડમીની વાત કરી લઉં તો સાધ્યમ ઓફલાઈન અને ઓનલાઈન એકેડમી જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નો અને તેમાં મેળવેલા સારા ગુણોના અનુભવના આધારે, એટલે હું જીએસમાં સારા માર્ક લાવ્યો છું અને બહુ જ સારા માર્ક લઈને આવું છું. હું તમને જેવી રીતના એક્સપ્લેન કરીશ એટલે તમને ખ્યાલ આવશે. તો એ મારો અનુભવ છે. તો એ અનુભવના આધારે જીપીએસસી 1-2ની મોક ટેસ્ટ આપણે મેન્સની તૈયાર કરીએ છીએ, ડિવાઇસોની મોક ટેસ્ટ મેન્સની તૈયાર કરીએ છીએ, એસટીઆઈની મોક ટેસ્ટ મેન્સની તૈયાર કરીએ છીએ, અને સીસીની મોક ટેસ્ટ પણ મેન્સની આપણે તૈયાર કરીએ છીએ. અને એ જેવી ભરતી આવે તો તમને કોઈ એવો ઇન્ટરેસ્ટ હોય તો તમે અચૂકથી આ બાબતે તમે અમારો સંપર્ક કરી શકો છો. બરાબર. આમાં એક વસ્તુ યાદ રાખજો, મોડલ ક્વેશ્ચન આન્સર રાઇટિંગની સંપૂર્ણ તૈયારી એટલે શું કે એમાં મોક ટેસ્ટ હશે, તે ઉપરાંત પેપર ચેકિંગ કરી આપવામાં આવશે, જેમાં મેં એટલા માટે જ મેં અનુભવ લખ્યો અને અનુભવનું પ્રૂફ કંઈક હોવું જોઈએ. તો એ આપણે મારા સવાલમાં મેં મેળવેલા માર્કથી જ હું તમને એની સાથે કનેક્ટ કરીશ. તો અનુભવના આધારે મોક ટેસ્ટ તૈયાર કરવામાં આવશે, પેપર ચેકિંગ કરી આપવામાં આવશે, અને તેના મોડલ આન્સરનો ખાલી લખેલું નહીં, એનો વિડીયો લેક્ચર્સ પણ તમને અવેલેબલ થશે. જે પણ મોક ટેસ્ટમાં તમે જે પણ સ્થિતિમાં જ્યારે જે એક્ઝામ આવતી હોય એને અનુરૂપની મોક ટેસ્ટ એટલે કે કરંટ બેઝ મેન્સના સવાલ કેવી રીતના લખાય એનું સ્પષ્ટ આયોજન એમાં હશે. ખાલી લખાણ સ્વરૂપે નહીં, એના લેક્ચર્સ પણ અવેલેબલ થઈ જશે. ચાલો આપણે આવીએ કે સાહેબ અમે તો ઘરે તૈયારી કરીએ છીએ, તો કાંઈ વાંધો નહીં, તમને કદાચ ત્યાં બેનિફિટ થતો હોય તો તમને એ રીતના આપણે જોઈએ. ક્લિયર? હવે સવાલ હતો 2022ની જીપીએસસી ક્લાસ 1-2માં સવાલ હતો કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે પાશ્ચાત્ય શિક્ષણે ભજવેલ ભૂમિકાની સમીક્ષા કરો. શબ્દ લખ્યો છે સમીક્ષા કરો, જેને ઇંગ્લિશમાં લખ્યું છે રિવ્યુ. રિવ્યુ છે ને, તમે એ ધ્યાનથી સમજજો કે અહીંયા શબ્દ લખ્યો છે રિવ્યુ, અને શેની સમીક્ષા કરવાની છે? વેસ્ટર્ન એજ્યુકેશન ઇન નેશનલિઝમ ઇન ઇન્ડિયા. એટલે કે ભારતના રાષ્ટ્રવાદમાં પાશ્ચાત્ય શિક્ષણે શું ભૂમિકા ભજવી છે એની તમે રિવ્યૂ કરો. બરાબર. તો હવે ધ્યાનથી સમજો કે આ સવાલમાં મને 6.5 માર્ક આપવામાં આવ્યા છે. એટલે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં 50%થી વધુ માર્ક આવવા એને આપણે સારા ગણી શકીએ. તો જનરલી 4-5 માર્ક આવે, અને એનાથી પણ તમને જ્યારે સારો પ્રભાવિત કરવું હોય તો એ આપણે 6 આપે, 6.5 આપે, 7 આપે, એવી રીતના આપે. ક્લિયર? તો આપને 6.5 માર્ક આપ્યા છે, એટલે કદાચ આ વિચાર મારો જે મેં લખ્યો છે એ એમને ગમ્યો હશે. હવે આવા સવાલ હોય તો એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? જો આ 2 પેજ મેં લખ્યા છે, બરાબર, એટલે કે મેં આવી રીતના લખ્યું છે, પછી આપણે એક પેજમાં જઈએ. આ સવાલ હોય એને આપણે આવી રીતના ડિવાઈડ કરવાનો. એક તો રાષ્ટ્રવાદનો ઉદય, બરાબર,
એમાં પાશ્ચાત્ય શિક્ષણે ભજવેલી ભૂમિકાની સમીક્ષા કરો. એટલે એનો મતલબ એમ કે આમાં પાશ્ચાત્ય શિક્ષણની પોઝિટિવ એંગલ લખવાની વાત છે. જનરલી આપણે એમ કહેતા હોય કે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવાની નહીં, પશ્ચિમી સંસ્કૃતિ બહુ સારી નહીં, બરાબર, અથવા તો આપણે આપણી સંસ્કૃતિ. તો યાદ રાખજો, આપણી સંસ્કૃતિ દુનિયામાં સૌથી બેસ્ટ છે. પણ જે પણ તત્વચિંતકો હોય એ હંમેશા શું કહે કે આપણું બેસ્ટ જ છે, પણ આપણું બ્રોડનેસ ક્યાં કહેવાય કે જે બીજી સંસ્કૃતિમાં સારી બાબત હોય તો એને આપણે અપનાવી જોઈએ. આપણી સંસ્કૃતિમાં કોઈ એવી બાબત હોય કે જેને આપણે સમય સાથે એને બદલાવી જોઈએ, તેને દૂર પણ કરવી જોઈએ. તો અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે કે પાશ્ચાત્ય શિક્ષણ હકીકતે દેવાનું નથી. આપણી સંસ્કૃતિથી આપણો બાળક દૂર થશે તો આપણે તકલીફ પડવાની જ છે, પણ એમાંય કોઈક સારા ગુણ હશે કે જે રાષ્ટ્રવાદ માટે તમને મદદરૂપ બને એમ છે. તો આ સવાલને એવી રીતના સમજવાનું છે. એટલે આપણે પહેલાં શું કર્યું ખબર છે કે પાશ્ચાત્ય શિક્ષણના કયા ગુણ, પછી એનાથી પ્રભાવિત થયેલા લોકો કોણ, અને એમાં રાષ્ટ્રવાદમાં એની ભૂમિકા કઈ, આટલા એંગલમાં જવાબ લખીએ એટલે આપણે સારામાં સારા માર્ક મળે. કારણ કે વસ્તુ શું છે, પાશ્ચાત્ય શિક્ષણ, રાષ્ટ્રવાદ. હવે રાષ્ટ્રવાદ કોઈ વ્યક્તિ તો જોઈએ ને કે રાષ્ટ્રવાદ એમના પાશ્ચાત્ય શિક્ષણ આપ્યું એટલે રાષ્ટ્ર પોતે એમ રાષ્ટ્રવાદ કરવા માંડ્યો. નહીં, એના માટે કોઈક સાધન તો હશે ને, કોઈ વ્યક્તિ તો હશે ને. તો એંગલ કેવી રીતના સેટ કરવાનો કે પહેલાં પાશ્ચાત્ય શિક્ષણ છે તો એના આ ગુણ છે, એ કોણે શીખ્યા, તો આટલા વ્યક્તિએ એને ગ્રહણ કર્યા. પછી એને શું કર્યું, તો એણે આવું કામ કર્યું, એનાથી ભારતમાં રાષ્ટ્રવાદ જાગ્યો. એટલી વસ્તુ લખીએ એટલે આપણે માર્ક મળે. તો આ મારી આન્સર કોપી મેં રજૂ કરી છે. હવે આપણે જોઈએ કે મેં કેવી રીતના એને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. તો એક એક પેજ આપણે સેટ કરીએ. જો ભારતમાં રાષ્ટ્રવાદ માટે પાશ્ચાત્ય શિક્ષણ. હવે આપણે બધાને ખબર છે કે આપણું શિક્ષણ બેસ્ટ હતું, અને આપણા ગાંધી બાપુ પણ કહેતા કે કેળવણી મહત્વની છે, બુનિયાદી શિક્ષણ મહત્વનું છે, બરાબર. ખાલી કોઈ ભણી જાય અને પછી તમે એને પૂછો કે આ તો મને આવડે છે, આ તો હું ભણ્યો નહીં એટલે મને ન આવડે, બરાબર. તો જેમાં કલ્પના શક્તિ ન હોય, જેમાં સર્જન શક્તિ ન હોય, જેમાં કોઈ વ્યક્તિ કેળવાતો ન હોય, તો એવા શિક્ષણ નકામું જ છે. તો આપણી શિક્ષણ વ્યવસ્થા જે ગુરુ પરંપરામાંથી, ઉપનિષદોમાં જે વાતો છે, અરણ્યકોમાં જે વાતો છે, તો એ આપણી બેસ્ટમાં બેસ્ટ આપણી એજ્યુકેશન સિસ્ટમ હતી, બરાબર છે. પણ એવું પણ નહીં કે પાશ્ચાત્ય શિક્ષણમાં કોઈ સારા ગુણ ના હોય. તો પાશ્ચાત્ય શિક્ષણમાં કયા સારા ગુણ હતા, કારણ કે આપણે તેને રાષ્ટ્રવાદ સાથે કનેક્ટ કરવાનું છે. તો ભાઈ પાશ્ચાત્ય શિક્ષણમાં મેં કેવા ગુણ શોધ્યા કે ક્ષમતા, સમાનતા, બંધુત્વ, લોકશાહીના મૂલ્યો અને વૈજ્ઞાનિક તર્ક શક્તિના આધારે કોઈ પણ બાબતને ચકાસવી. આ પાશ્ચાત્ય શિક્ષણના સારા ગુણ કહી શકાય કે ક્ષમતા, સમાનતા, બંધુત્વ, લોકશાહીના મૂલ્યો, વૈજ્ઞાનિક તર્કશક્તિ, આ બધા સારા એમાં પાશ્ચાત્ય શિક્ષણમાં રહેલા સદગુણો કહેવાય, બરાબર. હા, એમાંય રેસિઝમ હતું જ. એ લોકો એવું નહોતું કે બહુ ક્ષમતા અને સમાનતામાં એમાંય હતા, પણ એને વાત કરી હતી પહેલાં ઇક્વાલિટી, લિબર્ટીની આ બધી વાતો કરી હતી, જે બધા રિવોલ્યુશન થયા એમાંથી તમે જાણ્યું હોય. હવે આ પોઈન્ટ લખ્યા પછી જે આ પોઈન્ટ લખ્યો છે ને, એ મને એવું લાગે છે કે આખા સવાલનો બેસ્ટ પોઈન્ટ આ હશે. શું છે, જો પાશ્ચાત્ય શિક્ષણને રાષ્ટ્રવાદ સાથે કનેક્ટ કરવું છે એટલે ક્ષમતા, સમાનતા, બંધુત્વ, લોકશાહીના મૂલ્યો, વૈજ્ઞાનિક તર્કશક્તિ માટે ઉત્તમ શિક્ષણ આપે છે. કોણ, તો ભાઈ પાશ્ચાત્ય શિક્ષણ. હવે પાશ્ચાત્ય શિક્ષણથી પ્રભાવિત થયેલ લોકો કોણ હતા, કારણ કે રાષ્ટ્રવાદ કોઈ વ્યક્તિ કરશે, કોઈ વ્યક્તિ દ્વારા. તો રાજા રામમોહન રાય એ પણ શું કહેવાય પાશ્ચાત્ય શિક્ષણથી પ્રભાવિત હતા. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સર સૈયદ અહેમદ અને ભગતસિંહ, આ બધા લોકો એવું હતું કે ભલે એકદમ રાષ્ટ્રવાદી હતા, એકદમ ભારતના હતા, પણ એને પાશ્ચાત્ય શિક્ષણમાંથી જે અમુક ગુણો હતા, ક્ષમતા, સમાનતા, લોકશાહી, વૈજ્ઞાનિક તર્ક ક્ષમતાથી વિચારવું, આવા ગુણો એને ગ્રહણ કર્યા હતા. અને એમાંથી જે નીચેનું પોઈન્ટ મેં લખ્યું છે, કેવો લખ્યો છે, કારણ કે બધી રીતના તમારે બીજી સંસ્કૃતિને બેસ્ટ નથી કરવાની, કારણ કે જો બીજી જ સંસ્કૃતિના તમે વખાણ કરવા જશો ને તો તમે તમારી આઈડેન્ટિટી, તમે તમારી સંસ્કૃતિને ભૂલવાની વાત કરવા માંડ્યા છે, તો એ કોઈ એક્ઝામિનરને ઇમ્પ્રેસ કરશે નહીં. તો આપણે અહીંયા પોઈન્ટ શું લખી દીધો કે ઉપરોક્ત તમામ લોકો ભારતીય સંસ્કૃતિને સમર્પિત હતા. એટલે પાશ્ચાત્ય શિક્ષણ એ બધું આપણે આપણી સંસ્કૃતિને સમર્પિત હતા, પરંતુ પાશ્ચાત્ય શિક્ષણમાં રહેલા સદગુણોનું ગ્રહણ કરી ભારતમાં રાષ્ટ્રવાદ જગાવ્યો હતો. એટલે આવી રીતના બેલેન્સ્ડ કરવાનું. આમાં બેલેન્સ શું કર્યું કે ભાઈ પાશ્ચાત્યવાદને રાષ્ટ્રવાદમાં કંઈક તો કામ હતું, તો જ સવાલ પૂછો છે, એમાં તમને રિવ્યૂ આપવાનું કીધું છે, તો એમાંથી આ ગુણો લીધા.
ભારતની સંસ્કૃતિને સમર્પિત રહીને આ ગુણોને ભારતના રાષ્ટ્રવાદ જગાવવામાં કામમાં લીધા. આટલું ક્લિયર? તો અહીંયા સુધી આપણે પોઈન્ટ આવડવો જરૂરી છે. હવે આપણે એને રાષ્ટ્રવાદમાં એનું યોગદાન આપણે બતાવીએ. જેમ કે રાજા રામમોહન રાયે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હિન્દુઓની રાજકીય શક્તિ ન બનવા પાછળનું કારણ અસ્પૃશ્યતા અને જ્ઞાતિવાદ છે. જો હિન્દુ પ્રજા પોતે જ્ઞાતિવાદ ભૂલે, અસ્પૃશ્યતા ભૂલે, બરાબર, તો આ જો યુનાઇટ થઈ જાય તો અંગ્રેજની તાકાત નથી કે ભારતને ગુલામ રાખી શકે. એટલે આ રાષ્ટ્રવાદ જગાવવા માટેની રાજા રામમોહન રાયની કઠોરથી કઠોર એને ટીકા કરી હતી કે તમે આ ગુણના લીધે તમે એક નથી થતા, અને એક નથી થતા તો તમારામાં રાષ્ટ્રવાદ નહીં જાગે. કારણ કે તમે પર્ટિક્યુલર શું કરશો? અમારી જ્ઞાતિ, અમારો ધર્મ, અમારી જાતિ, અમારી ભાષા, અમારો પ્રાંત, બરાબર, રાષ્ટ્રવાદ તરફ તમે જશો નહીં. તો રાજા રામમોહન રાયનું આ સ્ટેટમેન્ટ આપણે ટાંક્યું. પછી આપણે બીજું યોગદાન જોઈએ એમનું તરત. બીજી વસ્તુ શું? બીજા પેજમાં મેં લખ્યું હશે. ઓકે, હવે આમાં શું લખ્યું છે જો. ગાંધીજી પોતે બેરિસ્ટર હતા. હવે બેરિસ્ટર બનવું કે આ બધી બનવું, તો એમાં શિક્ષણ વ્યવસ્થા કોણ હતી? અંગ્રેજની શિક્ષણ વ્યવસ્થા હતી ને. બેરિસ્ટર બનવા માટે ગયા બહારના દેશમાં, બરાબર, તો શિક્ષણ વ્યવસ્થા કોની હતી? પાશ્ચાત્ય શિક્ષણ જ હતું. તો બેરિસ્ટર બનવા ગયા, તેમજ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ લેતા હતા, ત્યારે જ તેમાં લોકશાહીના સિદ્ધાંતો પ્રબળ બન્યા, જે રાષ્ટ્રવાદ માટે કામમાં આવ્યા. ગાંધીજી બાપુએ પણ દુનિયાના ઘણા બધા ફોરેન જે લેખકો હોય એની બુકો વાંચી, એમાંથી સારા સારા ગુણો લીધા, એણે પોતાના આંદોલનમાં અને રાષ્ટ્રવાદ ભારતમાં જગાવવા માટે એનો ઉપયોગ કર્યો. તો ખાસ યાદ રાખજો. તો આપણે ગાંધીજી બાપુને લીધા. હવે હું આમાં એની બેસન્ટ લખી શકું કે ના લખી શકું? તમે મને કહો છો. એની બેસન્ટ લખી શકું કે ના લખી શકું? અહીંયા જ આપણી થાપ ખાઈ જાય જ્યારે આપણે આવા શબ્દોનો ઉલ્લેખ ન કરીએ તો. એની બેસન્ટ આમાં એવું નથી કીધું ભારતનો કોઈ વ્યક્તિ હોવો જોઈએ, ભારતમાં જન્મેલો કોઈ વ્યક્તિ હોવો જોઈએ. એની બેસન્ટ ભલે વિદેશમાં જન્મા, પણ ભારતમાં આવ્યા ને, ભારતમાં હોમ રૂલ સ્થાપ્યું ને, ભારતમાં રાષ્ટ્રવાદની ચળવળ ચલાવીને, સ્વતંત્ર તરફ ભારતને આગળ વધવા માટે મદદ બન્યા ને, તો આમાં ક્યાં એવું ચોખવટ કરી છે કે ભારતીય મૂળનો વ્યક્તિ હોવો જોઈએ? તમે જેટલા ડિફરન્ટ પોઈન્ટ્સ લાવશો એટલા તમારી વિવેક બુદ્ધિનો એ ધ્યાનમાં લઈને તમને માર્ક આપવાનો પ્રયત્ન કરશે. કારણ કે સવાલ શું હતો? ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે પાશ્ચાત્ય શિક્ષણે ભજવેલ ભૂમિકાની સમીક્ષા કરો. તો ભારતમાં રાષ્ટ્રવાદ જાગવો જોઈએ. પછી એની હાવ કોઈ પણ વ્યક્તિ હોય, પણ એ પાશ્ચાત્ય શિક્ષણના ગુણોમાંથી આવવો જોઈએ. તો એની બેસન્ટ વિદેશી હતા, તો એણે જે એજ્યુકેશન લીધું હતું એ વેસ્ટર્નાઇઝ કલ્ચરમાંથી જ આવતા હતા. એ પાશ્ચાત્ય શિક્ષણ જ એણે લીધું હતું. તો આપણે તરત જ એને કનેક્ટ કરી દીધું કે તેનું સમગ્ર શિક્ષણ પાશ્ચાત્યવાદ હેઠળનું રહ્યું છે, જેણે ભારતમાં આવીને નેશનલ હોમ રૂલ લીગની સ્થાપના કરી અને રાષ્ટ્રવાદની જાગૃતિ લાવ્યા. તો એની બેસન્ટનો રોલ પણ આપણે લખી દીધો, બરાબર. ભગતસિંહ પાશ્ચાત્યવાદી સાહિત્ય અને શિક્ષણમાંથી સારા અંશો લઈ, એટલે કે પાશ્ચાત્યવાદી શિક્ષણ અથવા તો એનું જે સાહિત્ય હોય એનું રીડિંગ કર્યું. કારણ કે ભગતસિંહને આપણે બધાને ખબર છે કે જ્યારે એના અંતિમ સમય હતા ત્યારે પણ એ બુક વાંચતા હતા, બરાબર, પોતાનો વિચાર રજૂ કરતા હતા. તો એ એટલો અભ્યાસુ માણસ હતો. તો એણે શું કર્યું? જ્ઞાતિવાદ, ધર્મવાદથી ઉપર રહી રાષ્ટ્રવાદ માટે સમર્પિત થઈ ગયા. એણે કોઈ ખાલી એક જ્ઞાતિની વાત ન કરી, એને કોઈ ખાલી એક ધર્મની વાત ન કરી, એને રાષ્ટ્રની વાત કરી. તો એણે રાષ્ટ્રવાદમાં પણ યોગદાન આપ્યું. સુભાષચંદ્ર બોઝ એ પોતે એ સમયના ICS હતા, બરાબર. તો એ સમયના ICS, બરાબર, આજે આપણે એમ કહેતા હોય કે IAS ઓફિસર ટાઈપનું ICS, બરાબર. તો એ સમયે ICS બન્યા તો એ કઈ એજ્યુકેશન સિસ્ટમનો પાર્ટ હતા? એ પાશ્ચાત્ય શિક્ષણનો જ ભાગ હતા. પણ સુધી પાશ્ચાત્ય શિક્ષણ લીધું, તેમાંથી તેઓ ડિપ્લોમસી શીખ્યા. ડિપ્લોમસી શું શીખ્યા? કે ભાઈ ખુદ સુભાષચંદ્ર બોઝ એ જાપાનના PM ને મળે, પછી શું કહેવાય જર્મનીના હિટલરને મળે, પછી આની સાથે આમ કરવાનું, આની સાથે આમ કરવાનું. તો ભારત જે હતું તો એની ડિપ્લોમસી તો હોય, પણ જે ફોરેન ડિપ્લોમસીમાં જે કોને કટ સાઇઝ કરવાનું, કોની સાથે મિત્રતા કરવી, તો એ પહેલેથી પાશ્ચાત્ય શિક્ષણ લેતા હતા. ત્યારે એનું વર્લ્ડ લેવલે કંઈક તો એનું કોઈ કનેક્શન હશે ને હશે જ. કારણ કે વિદેશ જઈને પણ એ પોતાની એક્ઝામો આપી છે.
તો અહીંયા આપણે શું કનેક્ટ કર્યું કે ભાઈ એને પાસે ડિપ્લોમસીના વિચાર આવ્યા કે આપણે એકલા હાથે કદાચ આઝાદ ન થઈ શકે તો જર્મનીનો સપોર્ટ માગો, તમે શું કહેવાય આનો સપોર્ટ માગો, પછી રેડિયો છે તો રેડિયો જેવા ઉપકરણોનો ઉપયોગ કરીને પોતાનો મેસેજ દૂર સુધી ભારતમાં લાખો લોકો સુધી પહોંચાડો, પ્રસાર માધ્યમનું શું યોગદાન છે, આ બધી જ વસ્તુ દ્વારા એણે રાષ્ટ્રવાદ જગાવ્યો, બરાબર, લોકશાહીના મૂલ્યો વચ્ચે પ્રબળ પોતાનો વિચાર રજૂ કર્યો. આ બધું ક્લિયર છે. પછી છેલ્લે આપણે હેડિંગ બાંધ્યું કે શાળામાં આ બધા શિક્ષણ આપવાથી જ્ઞાતિવાદ, ધર્મવાદ, ધાર્મિક અંધતા અને વગેરે દૂર કરીને ઉગ્ર રાષ્ટ્રવાદ અથવા તો ખાલી રાષ્ટ્રવાદ લખો તોય ચાલે, રાષ્ટ્રવાદ તરફ વળ્યા. તો એમાં આપણે જે 6.5 માર્ક આપ્યા છે તો એને આપણે એ વસ્તુમાં સમજીએ કે આવો કોઈ પણ સવાલ આવે ત્યારે પહેલાં શું કરવાનું કે સવાલને તોડીને જોતા શીખો. જ્યારે આ સવાલ તમારી સામે આવે ત્યારે પહેલાં તો જો કોઈને એ વસ્તુ, આ કોઈ બેઠો સવાલ નથી કે સિંધુ ખીણની સભ્યતાની લાક્ષણિકતા લખો તો તમને ખબર પડી જાય કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાની લાક્ષણિકતા આ હોય. આ એવો સવાલ હતો કે જે વિચાર માગે કે ભાઈ પહેલાં વિચાર તો કરો કે આને કેવી રીતના લખવાનો છે. તો એમાં તમારે શું કરવાનું, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે, એટલે આને આપણે આવી રીતના પોઈન્ટ આઉટ કરવાનું કે ભાઈ એ વ્યક્તિ આપણી પાસેથી આવી આશા રાખે છે કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે હવે કોણ છે ભાઈ, પાશ્ચાત્ય શિક્ષણ. તો તમને પાશ્ચાત્ય શિક્ષણમાં રહેલી સારી બાબતોનો થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ અને રાષ્ટ્રવાદ માટે તમને પાશ્ચાત્ય શિક્ષણ તો વચ્ચે સાધન, તો કયા વ્યક્તિ એમાં યોગદાન આપ્યું છે એ આવડવું જોઈએ. અને અમુક એવા ઇફેક્ટિવ વાક્ય લખો કે જેમાં આપણી આઈડેન્ટિટી ક્લિયર થાય કે ભાઈ હું શું આમાં તમે ચોખવટ કરી કે હું પાશ્ચાત્ય શિક્ષણનો સમર્થક નથી, પણ હું એવા સમર્થનમાં છું કે આપણી સંસ્કૃતિ તો શ્રેષ્ઠ છે જ, પણ બીજી કોઈ સંસ્કૃતિ અથવા તો બીજી કોઈ શિક્ષણ વ્યવસ્થા હોય તો એટલું પણ સંકુચિત મન નહીં રાખવાનું કે હું તમારું કોઈ વસ્તુ ગ્રહણ ના કરું. એમાં અમુક બાબત સારી હોય, ભલે એ પછી એ પોતે ફોલો ન કરતા હોય. આજે આપણે આપણી સંસ્કૃતિ ફોલો નથી કરતા અને વિશ્વવાળા આપણી સંસ્કૃતિ ફોલો કરવા માંડ્યા છે. યોગા, આપણે યોગા કરીને ફોટો પાડીએ તો આપણે બધાને એમ કે નાટક ચાલુ કર્યા, પણ વિદેશવાળા એ કરવા માંડ્યા છે. તો કદાચ એવું હોય કે આપણી સંસ્કૃતિમાં ભલે ને એ બાબત હોય પણ આપણે એને ફોલો ન કરતા હોય, પણ વિશ્વ એને ફોલો કરવા લાગ્યું છે. તો સેમ એવી સેન્સમાં આવો કોઈક મુદ્દો લખવો જોઈએ કે જેમાં આપણી ભારતની આઈડેન્ટિટી તો જળવાવી જ જોઈએ. તો અહીંયા આપણે શું કહી દીધું કે સમર્પિત હતા, બરાબર, ભારતની સંસ્કૃતિ પ્રત્યે સમર્પિત હતા, પણ બીજામાંથી શીખેલા અમુક ગુણોનો ઉપયોગ કરી ભારતમાં રાષ્ટ્રવાદ જગાવ્યો. આટલું ક્લિયર છે? તો આવી જ સતત માહિતી આપણે જોડાયેલા રહેજો. આપણે હવે મેન્સમાં એક કામ એ કરવાના છે કે મેન્સનો કોઈ પણ ડર લાગે તમે મને સવાલ મોકલો, તમારા સવાલને હું મેન્સમાં આન્સર રાઇટ કરીને તમારી સામે લાવી દઈશ. ખાલી એટલી પવિત્રતા જાળવજો અને હું પણ એટલી પવિત્રતા જાળવીશ અને એટલી નીતિમત્તા જાળવીશ કે બિનજરૂરી તમારો સમય બગડે એવી કોઈ પણ એક્ટિવિટી અહીંયા કરવામાં નહીં આવે. કારણ કે એટલું યાદ રાખજો, માર સાધ્યમ શું છે ને એ સમજાવવા મારી પાસે ઘણા બધા માધ્યમ છે, પણ અહીંયા જે પણ વસ્તુ છે એમાં હું મારી સાધ્યમની પણ વાત કરીશ અને સાથે સાથે તમારો પણ એવો સમય હું વેડફીશ નહીં. કારણ કે અહીંયા આપણે પહેલી જ વસ્તુ કરી છે, જીપીએસસીમાં પૂછાયેલા સવાલ મેં એને લખ્યા છે, કેટલા માર્ક આવ્યા છે અને એ તમને કેમ ઉપયોગી થશે એ રીતના. બાકી જે પણ વિદ્યાર્થીને એવું હોય કે સાહેબ અમે સરસ મહેનત કરેલી છે અને અમને કોઈક એવું લાગે છે કે કોઈ એવી મોક ટેસ્ટ લેવામાં આવે કે જેની મોડલ આન્સર કી સમજાવવામાં આવે, એનું પર્ટિક્યુલર ચેક કરવામાં આવે, પછી ખુશ કરવા માટે 10માંથી 6 આપી દેવાના, 7 આપી દેવાના, વેલ ડન, એવી કમેન્ટ અમારે જરૂર નથી. અમારે કટાક્ષ જોઈએ છે કે અમારા માર્ક કેમ વધતા નથી. તો એવા વિદ્યાર્થી અમારી મોક ટેસ્ટને આપી શકે છે અને એનું અમે એકદમ પરફેક્ટ રીતે અમે એને કટાક્ષ, કદાચ અહીંયા 2 માર્ક ઓછા આવશે ને તો તમને ત્યાં 2 માર્ક વધુ આવશે, એવી રીતના ચેકિંગ કરવામાં આવશે. અને એનું મોડલ જે પણ હશે એનું અમે વિડીયો લેક્ચર દ્વારા સમજાવીશું, જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાય. અને જે વિદ્યાર્થી જાતે તૈયારી કરતા હોય તો ઓલ ધી બેસ્ટ, જોડાયેલા રહેજો. આવી જ રીતના 1 માર્કમાં જ મારે વધુ આવ્યા છે એવું નથી, હું ઘણા બધા સવાલ તમને 2022ની ભરતીના જ આપીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ જો આપણે પ્રોપર રાઇટિંગ કરીએ તો એવું નથી કે તમે ઇંગ્લિશમાં લખો તો જ વધુ માર્ક મળે ને ગુજરાતીમાં લખો તો ઓછું મળે. થોડું બધું કદાચ આમ તેમ પ્લસ માઇનસ હશે, પણ મેં જીએસમાં અંગત અનુભવ્યું છે કે સારા માર્ક લઈને આવું છું. ક્લિયર છે? તો આ રીતના આપણે અહીંયા સવાલ મૂક્યો છે. નેક્સ્ટ સવાલ સાથે ફરીથી આવીશ. જય હિન્દ, જય ભારત.